મોતનો આજે પણ ડર નથી ને મને ભવિષ્યમાં કોઈ દિવસ હું મોતથી ડરતી જ નથી. મોત સાથે લઈને ચાલુ છું. મને કોઈ દિવસ એવો વિચાર નતો આવ્યો કે હું રાજકારણમાં ક્યારેય પણ ઝંપલાવીશ. તો એ આંદોલન હતું કે પછી રાજકારણ હતું? કે પદ્મિની બા જ આખા સમાજને ભડકાવે છે. રૂપાલા સાહેબે 5મી વખત માફી માંગી હતી. સંકલન સમિતિના 4-5 તત્વો બીજેપી સાથે સારા રહેવું, બધાય પાસેથી લાડવા લેવું. થોડાક દિવસ તો મને એવું લાગ્યું કે રૂપાલા સાહેબનું આંદોલન બંધ થઈ ગયું ને મારું આંદોલન ચાલુ થયું. મને એવું લાગે છે કદાચ 5-6 CR તો આવી ગયા. સ્ત્રીની સ્વતંત્રતા એ આજ કોઈને નથી ગમતું. સ્ત્રીઓને મારો મેસેજ છે કે બહુ ભોળપણ ન દાખવવું, બહુ લાગણીશીલ ન બની જવું. બધા પુરુષો સરખા નથી હોતા, બધી સ્ત્રીઓ પણ સરખી નથી હોતી. સ્ત્રીને આગળ આવવું એટલે એક લોઢાના ચણા ચાવા જેવું છે. પુરુષો માટે કઈ નિયમો જ નથી. પુરુષો કેમ ટીલું લઈને આવ્યા હોય. नारी तू प्रीत में राधा गृहस्थी में जानकी, नारी तू प्रीत में राधा गृहस्थी में जानकी, काली बन के काटे शीस जो बात आए सन्मान की. આ 4 પંક્તિઓ છે ને એ યથાર્થ કરે છે આજના આપણા મહેમાન. નમસ્કાર મિત્રો, અંતર્મનની પોડકાસ્ટ સિરીઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપને મારા પોડકાસ્ટ કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. એની પહેલા મારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો, આજે આપણી સાથે છે રાજકોટના રાજકીય ક્ષેત્રે ખૂબ જ એવી પ્રતિષ્ઠા ધરાવતા પદ્મિની બા વાળા. જય માતાજી. કેમ છો મેડમ? બસ મજામાં. આપ કેમ છો? એકદમ સરસ. પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અંતર્મન પોડકાસ્ટ સિરીઝમાં. જી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમઃ નમઃ. આ જે શ્લોક છે ને એને પૂરેપૂરો ભાવાર્થ છે ને એ પદ્મિની બા અને આ યથાર્થ કરે છે. શક્તિ અને શિવ બે એકબીજાને અનુરૂપ થઈને રહે છે, આપને બધાને ખબર છે. પણ શક્તિનું સંગઠન જો કહેવાય ને તો પદ્મિનીબા વાળા આ શક્તિના સંગઠન અને પદ્મિનીબા વાળા એ એકબીજાના પર્યાય ગણી શકાય. પહેલા તો વાત જયારે શક્તિની આવે અને કરણી સેનાની આવે તો એક વાત મારા અહીંયા કહેવાની રહી કે કરણી સેનાના સમગ્ર કરણી સેનાના મુખ્ય મંત્રી આપ છો, રાષ્ટ્રીય મંત્રી આપ છો, રાઈટ? તો આ જે હોદ્દો છે, પછી ઘર છે, બધું કેવી રીતે મેનેજ કરો છો? જી, એક તો કહીએ ને કે મારા બાળકો છે, 2 સન છે મારે. તો મેં એને પહેલેથી જ એવી રીતના એક શીખડાવ્યું છે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ કેવી રીતના રહેવું. તો મારા બાળકોને મેં એ રીતે જ હેન્ડલ કર્યા છે કે જો મમ્મી કે પપ્પા ઘરે ન હોય તો આપણે ઘર કેવી રીતના સાચવવું, કેવી રીતના આપણે, એ મારા 2 બાળકો પોતાનું બધું કરી જ લે છે જ્યારે મારી ગેરહાજરી. એટલે આમાં આપની પદ્ધતિમાં એક બાળકોનો પણ ફાળો છે, મોટો ફાળો છે. મારા બાળકો અને પ્લસ મારા મિસ્ટરનો બંનેનો મોટો ફાળો છે. છેલ્લા જી હા, એક સ્ત્રી પાછળ એક પુરુષ હોય ને તો જ એ આગળ વધી શકે. સ્ત્રીને સપોર્ટ પુરુષ તો ખરેખર મળતો જ હોય છે. અને આ આપણી સાથે જે પદ્મિની બા છે એ એમનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. બા સાહેબ, પેલા એક કહીએ કે રાજકારણની જયારે વાત નીકળે ને ત્યારે લાસ્ટ ચૂંટણીથી આપણે શરૂઆત કરીએ તો એક તમારું નામ મોખરે આવે છે કે તમે બહુ મોટું એક યોગદાન આપેલું છે. તો આ એક વારસો છે કે તમારી પોતાની પહેલ છે? જી, વારસો પણ કહીએ તો મારા કુટુંબમાં મારા કાકાને પહેલેથી રાજકારણમાં છે જ. અને મારી કહીએ ને તો મારા પહેલ દ્વારા જે પણ અત્યાર સુધી મેં કર્યું છે એ એક મારા ફેમિલી સપોર્ટથી અથવા મારી જે સ્ત્રી શક્તિ આપણે કહીએ છીએ એ સ્ત્રી શક્તિ. મને કોઈ દિવસ એવો વિચાર નતો આવ્યો કે હું રાજકારણમાં ક્યારેય પણ ઝંપલાવીશ. એક સેવાનો ધ્યેય હતો કે બસ ફક્ત આપણેથી થાય એટલી આપણે સેવા કરવી છે. અને ખાસ કરી અને બહેનો માટે કે જે આપણે 21મી સદી છે અત્યારે, અને બહેનોને કેવી રીતના આગળ વધવું જોઈએ કે બહેનો આ ટાઈમમાં આગળ આવે છે તો ઘણા લોકોને દરેક સમાજમાં, એક અમારા સમાજની જ વાત નથી કે સ્ત્રીની પ્રગતિ, સ્ત્રીની સ્વતંત્રતા એ આજ કોઈને નથી ગમતું. તો એના માટે એક પહેલ અમે કરીએ છીએ કે ભાઈ સ્ત્રી શું કામ આગળ ન આવી શકે. અને સ્ત્રી એક શક્તિ છે. જો એક પુરુષની એક આપણે કહીએ ને પુરુષની પ્રગતિ પાછળ પણ સ્ત્રીનો હાથ છે. અને જોવા જઈએ તો સ્ત્રી અને પુરુષ બંનેના પૂરક છે.
બંને એકબીજાને સપોર્ટ એ બહુ સારું છે. એકબીજા અનુકૂળ થઈને રહીએ ને તો જ લાઈફ આગળ વધી શકાય. જી. સ્ત્રી અને પુરુષો રથના બે પૈડા જેવા છે. જી. એક પૈડું ના હોય ને તો રથ ના ચાલે. આ સત્ય આપણે જેટલું વહેલું સમજી લઈએ ને એ આપણી પ્રગતિને એટલી જ આગળ વધારશે. જી. તમે જે વાત કરી કે તો હું અહીંયા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે પદ્મિનીબા ખાલી રાજકીય ક્ષેત્રે જ નહીં પણ એવા ઘણા સામાજિક કાર્યો પણ કરે છે, જેમાં નારી ઉત્કર્ષના કાર્યો, સમાજ ઉત્કર્ષના કાર્યો, અથવા તો આજના ટાઈમમાં જે દીકરીઓ કે કોઈ સ્ત્રી ડિજિટલી ક્યારેક ક્યાંક ફસાઈ જતી હોય કે સોશિયલ મીડિયા દ્વારા એમાં જો ફ્રોડ થયું હોય એમના સાથે, ત્યાં પણ તમારી પાસે એનો ઉકેલ ન આવતો હોય તો તમે પદ્મિનીબાનો જરૂર સંપર્ક કરજો. એ તમને અહીંયા જરૂર હેલ્પ કરશે. જી સાહેબ, તમે કહેશો કે જે આ અત્યારના જે આવા પ્રશ્નો છે જે પહેલા નહોતા, કે સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ થયો હોય, પછી એમાંથી આગળ વધ્યા હોય, રિલેશનશીપમાં આવ્યા હોય, ત્યારે કંઈક આર્થિક વ્યવહારો થતા હોય છે ને અહીંયા સ્ત્રી ક્યાંક ભીડાઈ જાય છે, તો એવા પ્રશ્નો તમારી સામે આવે છે ક્યારે? જી, ઘણા બધા પ્રશ્નો આવે છે કે અત્યારનો જે આ ટાઈમ છે સોશિયલ મીડિયા, તો સોશિયલ મીડિયામાં અત્યારે રિલેશનશીપમાં બધા બહુ જોડાતા હોય છે. તો એ રિલેશનશીપમાં સ્ત્રીઓને, ખાસ કરીને સ્ત્રીઓને મારો મેસેજ છે કે બહુ ભોળપણ ન દાખવવું, બહુ લાગણીશીલ ન બની જવું. બધા પુરુષો સરખા નથી હોતા, બધી સ્ત્રીઓ પણ સરખી નથી હોતી. ઘણીવાર પુરુષને પણ ભીડાવાનો ટાઈમ આવી જતો હોય છે અને ઘણીવાર સ્ત્રીઓને પણ ભીડાવાનો ટાઈમ આવી જતો હોય છે. પણ ખાસ કરીને મારી પાસે જે કિસ્સા આવ્યા છે એ બહેનોના જ આવ્યા છે. તો ત્યારે એક આર્થિક રેતી દેતી થઈ હોય અને પછી પુરુષ એના ફોટા છે કે એવું બધું લઈ લેતા હોય છે અને બ્લેકમેલ કરતા હોય છે. તો એવા બહેનોને આપણે એક પડદા પાછળ ક્યાંય તેનું વાયરલ પણ ન થાય, કાંઈ પણ, અને ન્યાય દેવડાવીએ છીએ. અને નામ પણ સામે ન આવે. જી, ચોક્કસ. કોઈ રીતે, હાજી, નામ પણ નહીં અને કોઈ રીતે પણ એનું ક્યાંય પાછળ ના આવે. પણ જે પણ રૂપીસ એને આપ્યા હોય છે રૂપીસ પણ આપણે અપાવી દઈએ છીએ. અને પ્લસ કે ભાઈ થોડુંક એ ભાઈને પણ વ્યવસ્થિત રીતે સીધા અમે કરીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ બીજી કોઈ લેડીઝ આવે ના ફસાવે નહીં. જી જી. તો જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે, તમારી પાસે આવતા હોય છે, આના સિવાયના કે નારી આમ જોઈએ ને તો હજી એ અમુક સમાજમાં અબળા જ છે. જી. તો એવા કોઈ કિસ્સાઓ છે કે એવું કોઈ તમને અત્યારે યાદ આવે છે કે જ્યાં તમે આમ મુખ્ય રૂપે ત્યાં બધી કામગીરી કરી હોય અને નારીને ત્યાંથી બહાર લાવ્યા હોય? હાજી, ઘણા બધું એવું તો કિસ્સાઓ છે કે ભાઈ કેટલા બધા એવા બહેનો છે કે જે એવા કામ કરી રહ્યા હોય છે ને એવા, તો આપણે અને ઘણા માનસિક રીતે પીડાતા હોય છે ને એની જ વાત કરું. ઘરમાં ક્યારેક એવું હોય છે કે સ્ત્રીનો ઉછેર જ એવો થયો હોય છે કે જે છે ને એ હવે તમારું સાસરું જ છે, અહીંયા તમારું પિયર છે, ત્યાં તમે મહેમાન છો. એમ સ્ત્રીના આવા ઉછેર પાછળ અને અમુક વર્ગ તો આ બહુ જટિલ રીતે માને છે. એમ ત્યારે સ્ત્રી માનસિક રીતે પીડાતી હોય, એના ઉપર ક્યાંક શોષણ થતું હોય, ક્યારેક તો દુર્વ્યવહાર પણ થતો હોય છે. તો આવા પ્રશ્નોની અહીંયા આપણે ચર્ચા કરીએ. એવા તો ઘણા બધા બહેનો છે અને સર્વ સમાજના બહેનો છે કે જેને એ જગ્યાએમાંથી હું બહાર લઈ આવી છું. અને ઘણું બધું એક સુસાઇડ પણ, ઘણા બહેનો સુસાઇડના રસ્તે પણ જતા હોય છે અને એવા બહેનો પણ અમને એક ફોન કરે છે તો અમે એનો આખો વિચાર બદલી દઈએ છીએ. અને ખાસ કરીને ઘણી બહેનો એ જ રસ્તે વહી જતી હોય છે કે એક સ્ત્રી છે ને, સ્ત્રીને આજે આપણો દેશ છે પુરુષ પ્રધાન દેશ છે, બરાબર. સ્ત્રી કોઈ પણ સમાજમાં લઈ લો, સ્ત્રી સેજ આગળ આવશે તો સ્ત્રીને આગળ આવવું એટલે એક લોઢાના ચણા ચાવા જેવું છે, બરાબર. કોઈ પણ હિસાબે એક સ્ત્રીને કેમ પાછી પાડવી કે સ્ત્રી બસ આમ ન કરવું જોઈએ, આમ કેમ? ભાઈ બધું સ્ત્રી માટે જ છે. શું દરેક નિયમો સ્ત્રી માટે છે? પુરુષો માટે કઈ નિયમો જ નથી. પુરુષો કેમ ટીલું લઈને આવ્યા હોય પુરુષો કેમ ટીલું લઈને આવ્યા હોય તો એની માટે કોઈ નીતિ નિયમ જ નહીં. બધા નીતિ નિયમો સ્ત્રી માટે છે. તો એક હું પોતે જ એક બાહોશ સ્ત્રી છું કે ભાઈ હું એવા વાતાવરણમાં નથી જીવી શકતી કે ભાઈ મને કોઈ એમ કે મને મારી મર્યાદા ક્યાં સુધી મારે લાંઘવી, મારે મર્યાદામાં રહીને જ હું કરતી હોઉં છું. અને હું દરેક સ્ત્રીને કહું છું કે ભાઈ આપણે જે પણ કરીએ આપણી મર્યાદા ન ઓળંગવી જોઈએ, બરાબર છે. તો સ્ત્રી ઉપર આમ જે સમાજ થકી કે કાંઈ પણ એમ કે ભાઈ આમ ન કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, સ્ત્રી માટે જેલ જેવું થઈ જતું હોય છે, કેદ બની જાય, જેલ જેવી થતું છે. તો સ્ત્રીને એવી સ્વતંત્રતા આપો, સ્ત્રીને એવા આમ કહીએ ને કે આમ પંખ આપો કે એ પોતે આમ ખુલ્લા શ્વાસથી જીવી શકે. જી.
સાહેબ, જો મર્યાદાની વાત નીકળી છે કે પછી કહે ને કે એક કુટુંબ પ્રથાની વાત નીકળી છે, તો આપણે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ અને તમે જે સમાજમાંથી આવો છો એ તો ખૂબ જ મર્યાદા જાળવતો સમાજ છે કે ક્યારેય સ્ત્રીઓ બહાર નથી નીકળતી, સ્ત્રીઓને બહુ ઓછો બોલવાનો હક મળતો હોય છે કે પોતાના ઓપિનિયન રાખવાનો હક મળતો હોય છે. હા, પોતાની વાત રાખી શકે પણ પોતાનો ઓપિનિયન એ ન રાખી શકે એમ. ત્યારે તમે આટલા આગળ આવ્યા છો અને આ વાત અહીંયા રજૂ કરી શકો છો, તો આટલી હિંમત આપવા પાછળ કોઈ પરિબળ? જી નહીં, કોઈ પરિબળ નહીં. એક મારા ડેડી, મારા પપ્પા, કે નાનપણથી એવું શીખવાડ્યું છે મને કે કોઈ દિવસ કોઈ પણ જગ્યા હોય, કદાચ એ સામે મારા પપ્પા હોય, મારા મિસ્ટર હોય, કુટુંબ હોય, સમાજ હોય, તો અન્યાય સહન નહીં કરવાનું. બરાબર. એટલે એ પહેલેથી જ, અને હું ખુદ જ મેં આપને કીધું ને કે ભાઈ હા, અમારી કાસ્ટ એવી છે કે મર્યાદા લઈને ચાલવાનું. કોઈ પણ ભાઈ તમારી સાથે અન્યાય થાય છે ત્યાં પણ તમે ચૂપ બેસી રહ્યો, તો આ 21મી સદી છે અને 21મી સદીમાં આ કઈ એવું મને નથી લાગતું કે ભાઈ એવું બધું કરું. અને અત્યારે તો અમારા સમાજમાં પણ અમુક બહેનો દીકરીઓ ઘણા બધા આગળ આવી ગયા છે કે ભાઈ એક પાયલોટ બને છે, ડોક્ટર બને છે, તો એ બહુ સારું કહેવાય. અને સ્વતંત્રતા સ્ત્રી માટે હોવી જ જોઈએ, શું કામ ન હોવી જોઈએ? જી બા સાહેબ, હવે વાત આપણે આપણા આગળના ટોપિક ઉપર વધારીએ ને, તો લાસ્ટ ઇલેક્શન ઉપર કોન્ટ્રોવર્સી જે થઈ હતી, રાઈટ, એમાં એક નાની કોન્ટ્રોવર્સી થી સ્ટાર્ટ કરીએ. ઇલેક્શનની વાત નથી અહીંયા કરતા. લોરેન્સ બિશ્નોઈ. હાજી, રાઈટ. લોરેન્સ બિશ્નોઈએ એક ધમકી આપી હતી કરણી સેનાના એક યુવકને કે મર્ડર માટે એની આપી હોય કે મોત માટેની કે વોટ એવર. એને એના ઓપોઝમાં અને જે તે કરણી સેનાના યુવકના સપોર્ટમાં તમે આવ્યા હતા અને લોરેન્સને ખુલ્લે આમ કે ને બેફિકર બેફામ કહી શકાય એવી રીતે કે ચૂહે બિલ્લી કા ખેલ મુझे પસંદ નહીં હૈ, સામને આકે વાત કરો. તો આ હિંમત, આવું એક સિંહણ જ કરી શકે એમ. અને આ શું હતું, આખો કિસ્સો શું હતો? हमारे स्थापक श्री डॉक्टर राजशेखर जी ने जो घोषणा की है लॉरेंस के बारे में, तो हम उनके समर्थन में हैं. जहां भी राजशेखर जी हमें बुलाएंगे, बड़ी संख्या के साथ हम सभी वहां मौजूद रहेंगे. और लॉरेंस बेटा, तू एक बार सामने आ, ये चूहे बिल्ली का खेल हमें पसंद नहीं है. जो पीछे જી, એમાં એવું હતું કે લોરેન્સ બિશ્નોઈ જે આપણે રાજ શેખાવત છે, જે અમારા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ છે, તો એને એવી ધમકી મળી હતી ખૂનની. હવે એ પછી સાચું હતું ખોટું હતું, પણ એ વાત આવી હતી સામે કે ભાઈ એવી ધમકી, તો અમારા સમાજના, બરાબર, તો મારા હિસાબે મને એવું લાગ્યું હતું કે જો મારા ભાઈને આવી ધમકી આપી શકતા હોય તો પેલા તો એક આપને હું કહી દઉં કે જ્યારથી હું બહાર નીકળી છું સમાજ માટે, સર્વ સમાજ માટે, હિન્દુત્વ માટે, અને હું હિન્દુ મુસ્લિમનો પણ ભેદભાવ કોઈ દિવસ સમજતી નથી. મારા માટે 18 વર્ણો સરખા છે. તો જ્યારે એ ધમકી આપવામાં આવી હતી તો ક્યાંક ને ક્યાંક કાયદા કાનૂનના નિયમ મુજબ ભાઈ મેં એવું વિચાર્યું કે ભાઈ શું કામ ધમકી, અને લોરેન્સ બિશ્નોઈને કોને એવો હક આપ્યો છે કે તમે ગમે એને મારી નાખો? તમે કાયદાકીય જે થતું હોય કરો ભાઈ, જે ખોટા છે એ થશે, સરકાર કરશે. એટલે મને થોડો ગુસ્સો આવ્યો હતો અને મેં પણ ખુલ્લેઆમ કીધું હતું લોરેન્સ બિશ્નોઈને કે ભાઈ આવો, આપ સામે આવો, બરાબર છે. તમે આવી રીતના ધમકી અને પાછળથી ઘા કરે તો ગીદડ કહેવાય ને, પાછળથી નહીં. અને મને મોતનો આજે પણ ડર નથી ને મને ભવિષ્યમાં કોઈ દિવસ હું મોતથી ડરતી જ નથી. મોત સાથે લઈને ચાલુ છું. અને આવી જ કોન્ટ્રોવર્સી એક ઇલેક્શન ટાઈમે થઈ હતી. એક સભા હતી, સ્ટેજ ઉપર આપણા રૂપાલા સાહેબ વિરાજમાન હતા અને સામે કદાચ એનો ઇન્ટેન્શન એવો નહીં હોય ને અનઇન્ટેન્શનલી એનાથી કહેવાય ગયું હોય, અને એક કોન્ટ્રોવર્સી એવી સામે આવી હતી કે એ વાતથી કે એના શબ્દોથી ક્ષત્રિય સમાજની ક્યાંક ને ક્યાંક લાગણી દુભાણી હતી અને એ માટે એક આંદોલનની જાહેરાત થઈ. એ આંદોલનનું તમે બીડું ઝડપ્યું, તો એ આંદોલન હતું કે પછી રાજકારણ હતું? હવે તો બધાએ જોયું જ હશે. કોઈ રાજકારણ અમારામાં હતું નહીં, પણ રાજકારણ આવી ગયું હતું.
અમારો જ્યાં સુધી ભાવ હતો ત્યાં સુધી એક રૂપાલા સાહેબ એમ કે માફી માંગી લે. પછી એક રાજકારણ આવી ગયું હતું કે ભાઈ ટિકિટ રદ થાય. એ આખું રાજકારણ ફરી ગયું હતું ને જે રાજકારણ જે લોકોએ કર્યું એ પણ અત્યારે લોકોની સામે આવી ગયા છે, ખુલ્લા પડી ગયા છે. પણ એક આંદોલન આપણે જોઈએ ને તો આંદોલન ત્યાં સુધી હતું, પણ જ્યાં સુધી એક મને સાઇડલાઇન કરી અને અમારા જ સમાજના કહેવત છે ને કે આપણે આપણા જ નડે, એટલે મને સાઇડલાઇન કરી અને એવી એક ત્યાં મને મારું પ્રદર્શન એવું આપવામાં આવ્યું કે પદ્મિની બાજ આખા સમાજને ભડકાવે છે, પણ અમારું જ્યાં સુધી માંગ હતી ત્યાં સુધી માફી સુધીની હતી. અને આ લોકોને શું હતું કે ભાઈ રાજકારણ કરવું હતું, પોતપોતાની વ્યક્તિગત પોતાના કામ નિપટાવા હતા, એટલે આંદોલન આવી રીતના રાજકારણમાં ફરી ગયું. જી બરાબર છે. આંદોલન રાજકારણમાં ફરી ગયું. પછી સંકલન સમિતિ વચ્ચે આવી. સંકલન સમિતિની દરમિયાનગીરીથી ઘણી બધી મિટિંગો થઈ. મિટિંગોમાંના ઘણા બધા નિર્ણયો બહાર આવ્યા અને પછી ટિકિટ રદ કરવાનું આવ્યું. તો ત્યારે એવું ન લાગ્યું કે રૂપાલા સાહેબ સાથે આખી કોમ્યુનિટી છે, ભાજપ સાથે છેલ્લા 2 દાયકાથી વધારે ગુજરાત જોડાયેલું છે, તો જે કોમ્યુનિટીમાં રહીને ઈ જ કોમ્યુનિટી સાથે વેર બંધાશે અહીંયા, એવું ના લાગ્યું? જી જો ચોક્કસપણે એક એ વસ્તુ તો હું રાખું જ છું કે ભાઈ હાલો રૂપાલા સાહેબ જે બોલી ગયા એ થોડું ખોટું બોલી ગયા, બરાબર છે, પણ હાલો જ્યાં પછી માફી પણ માંગી અને જાહેરમાં પણ એક મૂર્ખા હોય ને, મૂર્ખા આપણે કહીએ ને કે એક મૂર્ખું અમારે પક્ષ હતો. હું તો બિનદાસ કહું જ છું કે મૂર્ખા લોકોએ આખા સમાજને એક કહીએ ને કે ગેરમાર્ગે દોરી ગયા. અચ્છા, ગોબા તો ઉપરવાના બાકી છે ભાઈ, પણ નથી કહેવત કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ પશુ ભાઈ આ શું બોલી ગયા? જય માતાજી. જી અને ત્યારે છે ને હું કહેતી હતી કે ભાઈ આપ લોકો જે પણ કરી રહ્યા છો 100 વખત વિચાર કરીને કરો. કોઈ એજન્ડા નતો આ સંકલન સમિતિના જે 4-5 તત્વો હતા, બરાબર, અને એ લોકોએ થોડુંક એવું બધું કે ભાઈ અમે તો 150 સંસ્થા છીએ. સંકલન સમિતિને આપ લોકો કદાચ ક્યારેક પૂછશો તો અમે કોઈ ઓળખતા જ નતા, બરાબર. અમારો આખો સમાજ ઓળખતો જ નતો કે આ સંકલન સમિતિ આવી ક્યાંથી, બરાબર છે. આ લોકો ખબર નહીં ક્યાંથી કોલા કહી ને કે કોથળામાંથી બિલાડા નીકળે અને સમાજને આખો ગેરમાર્ગે લઈ ગયા, નાક રેવા દીધું નહીં. આપણે એક કહેવત છે કે ભલે બધાયથી ભૂલ થતી હોય છે, પણ એક એવી રસ્તો રાખો, એક એવી બારી રાખવી જોઈએ કે ભાઈ ભવિષ્યમાં કોમ્પ્રોમાઇઝ કરો તો તમે સામે આંખ ઊંચું કરીને જોઈ શકો. જી, અને અથવા તો કહેવાનું એ છે કે લડવું હોય તો પૂરું લડી લ્યો ને. તો એ લોકોનો એજન્ડા જેવો નતો કે લડવું છે, અને રાજકારણ કહીએ તો રાજકારણ જ એ લોકોને કરવું હતું, લડવું પણ નતું, લડવા દેવું પણ નતું, અને સમાજને ગેરમાર્ગે લઈને બેસાડી દીધા. અને જે આપણે કહીએ ને કે ઘણા બધા એવા ભાઈઓ, ઘણા બધા એવા બહેનો કે જે 20-20 વર્ષથી બીજેપી સાથે જોડાયેલા હતા, એ લોકોએ બહેનો દીકરીઓ માટે થઈને રાજીનામા આપી દીધા. તો એ લોકોનું ફ્યુચરનું શું? આજે એ લોકો તો કહીએ ને કે 10 વર્ષ 5 વર્ષ અથવા તો એનાથી વધારે મહેનત કરેલી છે. કદાચ કોઈ એક હોદ્દા માટે નહીં, એક દેશ સેવા માટે કે એક સંસ્થા સાથે જોડાઈને એના ઉપર ટ્રસ્ટ રાખીને જયારે તમારા ઉપર એ લોકો એટલો વિશ્વાસ રાખ્યો અને પછી એક પગલું તમે બેક ફૂટ ઉપર આવી ગયા કે ભાઈ હવે જે થાય છે થવા દો. તો આ છે ને તમારા સમાજને તો મને છે નહીં જ સમજાણો, પણ બાકીના સમાજને પણ ન સમજાણો કે આ હતું જ શું, ખાલી એક ફૂગો ફૂલાણો, મોટી હવા થઈ અને પછી ફૂગો ફૂટી ગયો. જી, એમાં આજ આપણે જોઈએ છે ને કે ભાઈ ટિકિટ રદ કરવાની માંગ એ લોકોએ મૂકી. તો એ ટિકિટ રદ કરવાની માંગ કોઈ હિસાબે આપણે જોઈએ ને તો કોઈ હિસાબે પાણી મેરે કે મગરમચ્છ સે બેર નહીં કરના ચાહીએ. એટલે એમાં એવું હતું કે ટિકિટ રદ કરવાની માંગ આવી એટલે આખું વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું અને જે હતું એ આક્રોશ થોડોક વધી ગયો. અને પછી એ કહીએ ને કે ભાઈ પાછા પગ કરવા એ પણ કોઈ પણ સમાજ પાછા પગ કરવા એમાં પછી તમે કહે ને કે એક કહેવાય બાળહટ, એક કહેવાય સ્ત્રીહટ અને એક કહેવાય રાજહટ. તો તમે તો રાજાના વંશજ છો એટલે પાછું તમારી ઓરવણી નીચે બધું થતું હતું. એના કરતા રૂપાલા સાહેબ ને કદાચ એવું કહ્યું હોત કે ભાઈ અમારો સમાજ ભેગો થાય છે, આપ ત્યાં લેખિતમાં માફી આપી દો, તો પણ એક રસ્તો નીકળી જાય અને એક સારું એવું થઈ જાય કે ભાઈ ચાલો ઠીક છે, માફ કરી દીધા, બોલ્યા તો બરાબર. રૂપાલા સાહેબે 5મી વખત માફી માંગી હતી કે એ ડબલ લીડ થી જીત્યા હતા,
અને રહીએ કે આ લોકોનું એજન્ડા ખબર નહીં આ શું કરતા હતા. કે પેલા તો એ વિચારવું હતું કે ગુજરાતમાં એટલી બધી અમારી સંખ્યા જ નથી, અમારી કાસ્ટની એટલી બધી સંખ્યા જ નથી કે અમે રૂપાલા સાહેબને હરાવી શકીએ. તો એ વિચાર કેમ કોઈએ ન કર્યો અને હાથે કરીને સમાજનું નાક ડૂબાડવું. એટલે આમાં એવું થાય કે ક્યારેક છે ને આપણે જાતે કરીને જ આપણા પગ ઉપર કુલ્હાડી મારતા હોય, કુવાડા ઉપર પગ મારી. હા, પગ ઉપર એ કુવાડી નો મારી, કુવાડા ઉપર પગ માર્યો. એ આ લોકો સંકલન સમિતિ કે જે હું કઉ છું કે જે જયારે બીજેપીમાં જે હતા, બરાબર છે કે ભાઈ જયરાજભાઈ નું વાત લઈ લ્યો. જયરાજભાઈ ને બધા એક પક્ષ અમારો એવો હતો અમારા સમાજનો કે જે લોકો બીજેપી, હા એ લોકો સ્પષ્ટ કહી દીધું. અત્યારે જયરાજભાઈ વાત કરો તો જયરાજભાઈ ઝાલા જામનગર છે? ના, જયરાજભાઈ જાડેજા ગોંડલ. હાજી. તો એ લોકોનો પક્ષ બીજેપી સાથે હતો. તો એ લોકો બિંદાસ કહી તો દીધું હતું કે ભાઈ અમે સમાજની સાથે નથી, અમે બીજેપી ના પક્ષમાં છીએ. એની ટીમ ક્લિયર, એની ટીમ ક્લિયર હતી. પ્લસ બરાબર અમે બધા હતા એ અમે સમાજ સાથે હતા. અને આ લોકો શું કરે છે, હજી સુધી સંકલન સમિતિના 4-5 તત્વો બીજેપી સાથે સારા રહેવું, સમાજ સાથે પણ સારા રહેવું, બધાય પાસેથી લાડવા લેવું, બરાબર. ઓલા આખા આંદોલનના લીધે બીજેપીમાં જે છે એ લોકોનું પણ થોડુંક બગડી ગયું. સમાજના જે લોકોએ રાજીનામા આપી દીધા એ લોકોનું બગડી. સારું તો આ લોકોએ કરી દીધું. જી. એવું લાગે છે કે તમને કોર્નર કરવા માટે ઘણું બધું આવો બધો પ્લોટ રચાણો હતો, બધો ડ્રામા થયો હતો? એમાં એવું હતું કે થોડાક દિવસ તો મને એવું લાગ્યું કે રૂપાલા સાહેબ નું આંદોલન બંધ થઈ ગયું ને મારું આંદોલન ચાલુ થયું. કે એક આપણે પણ ખ્યાલ છે કે મારી એક ફેમિલી મેટર, અને રાજકારણ તો કહીએ છે ને કે ભાઈ રાજકારણ તો એવું છે ને કે ભાઈ એમાં તો તમે હા કીચડ. એટલે રાજકારણ આવી ગયું હતું અને મારું ફેમિલી મેટર પણ થોડીક બહાર આવી હતી. તો એમાંથી ઘણા બધાને એટલી બધું આમ ઓલું થઈ ગયું હતું કે ત્યારે તો મારું આંદોલન ચાલુ થયું એવું મને લાગતું હતું કે આ લોકો ભૂલી ગયા. ફેમિલી મેટર હતી એ ત્યારે એવું લાગતું હતું કે આ એક મોટી વસ્તુ દબાવવા માટે એક નાની વસ્તુ ઊભી કરવામાં આવી છે. તો શું એ સાચું હતું? જો એમાં એવું હતું કે મારા મિસ્ટરને અવારનવાર મને જો આંદોલન દરમિયાન નડ્યું હોય તો મારા સમાજના જ લોકો મને નડ્યા છે. મને કોઈ દિવસ બીજેપી માંથી ધમકી નથી આવી, મને કોઈ દિવસ રૂપાલા સાહેબના કોઈ વ્યક્તિ તરફથી મને ધમકી નથી આવી. મને નડ્યા છે તો મારા સમાજના નડ્યા છે. અને એના માટે નડ્યા કે પદ્મિની બાનું કેમ આટલું બધું નામ આગળ આવી ગયું, પદ્મિની બા આમ થઈ ગયા, પદ્મિની સાથે લાખો લોકો જોડાઈ ગયા. બસ એના માટે થઈને પદ્મિની બાને હવે કેવી રીતના બદનામ કરીએ, પદ્મિની બાને કેમ નીચા લઈ આવી તો અમે કંઈક આગળ આવીએ. પણ હું નથી માનતી કે કોઈની લીટી નાની કરવામાં કોઈ પણ લોકો મોટા થઈ શકે. એટલે એ બધું થયું, પણ હું આ બધું ઇગ્નોર કરું અને હું આ બધું કઈ ધ્યાન પણ ન દઉં. પણ જો એક વાત કરી દઉં કે મારા મિસ્ટર છે તો હું છેલ્લા 15 વર્ષથી સેવા કરું છું. તો એની રજા વગર તો હું, એના સપોર્ટ વગર તો હું કઈ કરી જ ન શકું. તો એ તો હંમેશા મારી સાથે જ છે અને હંમેશા મારી સાથે જ રહેવાના છે. પણ આ બધું એવું બધું ઊભું કરવામાં આવ્યું હતું અને દરરોજ મારા મિસ્ટરને ફોન આવતા ઘણા એવા વ્યક્તિઓના કે પદ્મિની બાને કયો આમ ન કરે, પદ્મિની બાને આમ. મારા મિસ્ટર બધા સાથે લડતા. પણ ક્યારેક કહીએ છીએ ને કે ભાઈ એવું બધું આ લોકોએ કરી નાખ્યું ખૂબ જ. પણ મને કોઈ પ્રોબ્લેમ નથી અને અમે તો સાથે જ છીએ, હંમેશા સાથે જ રહેવાના છે. જી ના, તમે સાથે જ છો, સાથે જ રહેશો અને જિંદગીભર આ સાથ ચાલતો રહે અમારા બધાની દુઆ છે. એની સાથે જે આખી કોન્ટ્રોવર્સી થઈ પછી એક એવું સ્ટેટમેન્ટ બહાર આવ્યું હતું કે આમાં પદ્મિની બા ઘણું કમાણ. મને એવું લાગે છે કદાચ 5-6 CR તો આવી ગયા. આવા કેટલું સત્ય છે? જી, જરાય તથ્ય નથી. અને હું તો એમ કહી શકું છું કે મારું બેંક અકાઉન્ટ કે કઈ પણ ચેક કરી શકે છે, બરાબર, સરકાર. અને આજે કઈ ને આઈબી, એ તો બધું ખુલે આમ તો પેપરમાં આવી ગયું કે પદ્મિની બાએ આ કર્યું. કેમ સંકલન સમિતિનું અત્યારે ખુલ્લું પડે છે. મીન્સ કે મારામાં કોઈ દિવસ એક કહીએ ને કે દગો નહીં આવે. જયારે હું કરીશ, જયારે મને એમ થશે કે આમ છે ત્યારે હું ખુલ્લે આમ કરીશ, કહીને કરીશ કે ભાઈ હવે હું આ કરું છું. છુપાવીને કોઈ દિવસ છુપેલું કોઈ દિવસ છુપાતું નથી. એ આજ નહીં તો કાલ તો સામે આવી જ જાય છે. એટલે જ હું આપને કહું છું કે એવું બદનામ કરવાની ઘણી બધી એવું હતું કે ભાઈ પદ્મિની બા કમાઈ ગયા. શું કમાઈ ગયા મને તો દેખાડો. રાઈટ. જી હા, હું અત્યારે બિઝનેસ કરું છું કે આટલું, અને મારું તો પેલા પણ એટલું નામ હતું એવું નથી આંદોલન દરમિયાન. તો પછીથી મને કામ ઘણા બધા મળ્યા. આંદોલન પછી એક કહીએ ને કે મારી છાપ એવી કે ભાઈ પદ્મિની બા કોઈથી ડરતા નથી. તો ઘણાના એવું કે ભાઈ અમારું જમીન કે ભાઈ પચાવી લીધી છે, હવે ખાલી નથી કરતા કે ઓલું નથી કરતા. તો મને કામ ઘણા બધા મળે છે. જી. પણ
તમને પૂછું છું કે પદ્મિનીબા વાળાનો આગળનો એજન્ડા શું છે, આગળ શું કરવું છે? કારણ કે તમે જે ટાઈપની પર્સનાલિટી છો, તમે જે ફોકસ રીતે કામ કરો છો, પર્સનલી હું પદ્મિનીબાને 5-7 વર્ષથી ઓળખું છું, એમના કામને જોઉં છું અને ખરેખર સરાહનીય કામ કરે છે સમાજ માટે. તો આગળનો એજન્ડા શું છે તમારો? આગળ ભવિષ્યમાં મને મોકો મળશે તો આપણે કહીએ ને દેશની સેવા કરવા માંગીશ. હા, બરાબર છે. અથવા તો મને મારી ઘણા ટાઈમથી એવી ઈચ્છા છે, મને કઈ ખ્યાલ નથી વસ્તુ તરફથી, પણ જ્યાં દેશ માટે યુદ્ધ થતા હોય છે ત્યાં મને એકવાર જવાનો મોકો મળે તો હું ત્યાં પણ જઈશ. મને એવા ઘણા બધા એમ દેશ માટે મારે ઘણું બધું કરવું છે. એવું નથી આ તો બોર્ડર ઉપર જવાની વાત કરો. હા, બોર્ડર ઉપર. હા, બસ મને એવું બધું ઘણું એવું મગજમાં છે કે હું દેશ માટે શું કરી શકું. એટલે આઈ મસ્ટ સે તમે બહુ એડવેન્ચરસ છો. થેન્ક યુ સો મચ. જ્યારે આપણે આ બધી વાત કરીએ છીએ, પક્ષની વાત થઈ, આંદોલનની વાત થઈ, હવે પાછું ઇલેક્શન આવે છે. જી. તો કયા પક્ષે લડશો? હજી તો મારી કોઈ એવી તૈયારી નથી કે હું કયા પક્ષ સાથે લડીશ, શું છે શું નહીં. એ ટાઈમ ઉપર મને જે યોગ્ય લાગશે એ પગલું હું ભરીશ. જી. એટલે અત્યારે કોઈના સમર્થનમાં? જી ના, કોઈના સમર્થનમાં નહીં. જી. પત્નીની ખાલી ખુદના સમર્થનમાં છે. અત્યારે તો હું મારી લાઈફ એન્જોય કરું છું. બહુ આંદોલન કર્યું, બહુ લડી અને સાચી રીતે લડી. બરાબર છે. અને એક મેસેજ હું દેવા માંગીશ કે સત્ય, આપણે કહીએ છીએ કે સત્ય, તો અત્યારે સાચા લોકોની કોઈ વેલ્યુ નથી. રાઈટ. અત્યારે ખોટા માણસોની જ વેલ્યુ છે. અને જેટલા તમે સત્ય સાથે રહેશો ને એટલા એકલા થઈ જશો. રાઈટ. જી. ઓકે, હવે જ્યારે આપણે પહેલા વાત કરતા હતા સ્ત્રીઓની, રાઈટ, તો અત્યારે ઘણી વાર એવું થાય છે કે સ્ત્રીઓ ઉપર ઘણા બધા દુષ્કર્મ આચરાતા હોય છે. તમે વાંચતા જશો કરન્ટલી કહે ને માહોલીમાં 6 વર્ષની બાળકી ઉપર, ભરૂચમાં 9 વર્ષની બાળકી ઉપર, આરજીકર કોલકાતા હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે દુષ્કર્મ થયા, કે જે અસહ્ય વેદના એને સહી હોય, કે એટલું દુઃખ, કેટલી વેદના કે કદાચ આપણે જોઈને આપણને અરેરાટી થઈ જાય, ત્યારે આંદોલન થાય કે ત્યારે કરણી સેના કેમ સામે નથી આવતી? ચોક્કસપણે આવવું જોઈએ. પણ એક કહીએ ને કે કરણી સેનાના હાથમાં સત્તા નથી. સત્તા કોની હાથમાં છે અત્યારે? પણ આંદોલન માટે તો કોઈ સત્તાની જરૂર નથી. જરૂર હકીકત છે. અમે આટલું મોટું આંદોલન લડ્યા, પણ એ આંદોલન ઉપરથી એક ખ્યાલ આવી ગયો કે અંતે ચાલે છે તો સત્તા પક્ષનું જ. બરાબર છે. અને અમારું આંદોલન સરખું ન લડ્યા. જો સરખું લડ્યું હોત તો એવું નથી ભાઈ, આંદોલન અમે જીતી પણ જાય. બરાબર છે. અને આંદોલન કરવું જોઈએ, પણ ભગવાન ન કરે, કુદરત ન કરે. મેં એવી વાત પહોંચાડી છે કે ભાઈ આના માટે પણ આપણે કઈક નિર્ણય લેવો જોઈએ કે કોઈ પણ હવે બે સાથે આવો બનાવ બનશે ને. આપણે પેલા એવું કહેતા કે ગુજરાત ઇઝ ધ સેફેસ્ટ સ્ટેટ, એમ, પણ ભરૂચમાં જે થયું, પછી અમદાવાદમાં પણ ઘણી છેડતીના કેસ સામે આવે છે. આપણો રાજકોટ પણ એમાંથી બાકાત નથી કે દીકરીઓ એકલી જતી હોય ને તો આપણને એક ડર રહે, એમ. તો શું એવું નથી લાગતું કે અહીંયા કોઈ એક સોશિયલ એક્ટિવિટીસ્ટ તરીકે તમારે સામે આવવું જોઈએ, દીકરીઓ માટે લડવું જોઈએ? ચોક્કસ લડવું જ જોઈએ. અને આપણે લડતા જ આવીએ છીએ. અને ખાસ કરીને બેનો દીકરીઓની હવે એવી શિબિર કરવામાં આવશે કે આપ લોકોને કેવી રીતના રહેવું, કેવી રીતના ન રહેવું, સેલ્ફ ડિફેન્સની આપણે એક શિબિર પણ અમે કરવાના છીએ થોડા ટાઈમમાં. એટલે એ બધું કરશું. અને ખાસ કરીને આવો બનાવ નેક્સ્ટ ટાઈમ ન બને. જો ભગવાન ન કરે અને બનશે ત્યારે કરણી સેના વ્યવસ્થિત રીતે સરકારની સામે પડશે અને આ વ્યક્તિને કેવી રીતના એને સજા અપાવી, શું કરવું, એ ચોક્કસપણે અમે રિઝલ્ટ આપશું. અચ્છા, અહીંયા મને એક એવો પ્રશ્ન થાય છે કે જ્યારે લોરેન્સ બિશ્નોઈની વાત હતી ત્યારે કરણી સેના ઉપર ઘાતની વાત હતી, રૂપાલા સાહેબની વાત હતી ત્યારે પણ કરણી સેનાને જે એક દુઃખદ લાગણીનો અનુભવ થયો હતો એની વાત હતી. તો કરણી સેના ખાલી પોતાના માટે જ લડે છે? ના, એવું નથી કે કરણી સેના પોતાના માટે જ લડે છે. બરાબર છે. એવું આપ કદાચ અમુક વાત છે ને બહાર ન આવતી હોય, એવું નથી કે કરણી સેના સર્વ સમાજ માટે, કારણ કે આ તો રાષ્ટ્ર ધર્મ થઈ ગયો. જી, ચોક્કસ. અને આ કરણી સેના 18 વર્ણો માટે છે.
અને બધા બેનો દીકરીઓ માટે, બધા માટે, કોઈ પણ સાથે અન્યાય થશે એની માટે કરણી સેના છે. રાઈટ. એટલે આ અમુક વસ્તુ જે ચૂકી ગયા છે, બરાબર છે, એ બીજી વાર અમે ન ચૂકીએ, બરાબર. અને ખાસ કરીને જે આપને હું કહું કે વ્યક્તિગત તો હું જે આ વસ્તુ બને છે ત્યારે હું તમે વ્યક્તિગત ઘણા કામ, હા, વ્યક્તિગત હું ત્યાં ઉભી રહી જતી હોઉં છું, પણ બીજી વાર આ ચૂક ન થાય તો કરણી સેના અમારી ત્યાં ચોક્કસપણે એક બેન દીકરીઓને ન્યાય મળે એ ચોક્કસપણે ઉભી રહેશે. જી. પદ્મિનીબાનો આ વિશ્વાસ કદાચ આપણને એક ભરોસો આપે છે કે જ્યારે સ્ત્રીના સન્માનની વાત હોય, સ્ત્રીના આબરૂની વાત હોય, સ્ત્રીના અસ્ક્યામતની વાત હોય ને, ત્યારે કરણી સેના હંમેશા, આજથી નહીં, આ તો રાજાના વંશજો છે અને ત્યાંથી ચાલે છે કે સ્ત્રીઓ માટે માથા કપાણા પણ છે અને સ્ત્રીઓ માટે માથા મુકાણા પણ છે. જી. સ્ત્રીઓ માટે તો ભાઈ પાળિયા થઈ ગયા છે અને ગાયો માટે પણ અમારા સમાજમાં આપને ખ્યાલ હશે કે પાળિયા થઈ ગયા છે. એટલે અમારા માટે તો દરેક સમાજની બેન દીકરીઓ, એવું નહીં કે અમારા સમાજની જ બેન દીકરી, અમારા માટે તો દરેક સમાજની બેન દીકરીનું માન એટલું જ અમને વાલું છે જેટલું અમારી બેનો દીકરીઓ માટે. એટલે કોઈ પણ બેન દીકરીને અમારો મેસેજ છે કે કોઈ પણ જગ્યાએ આપની સાથે અન્યાય થતો હોય, ખોટું થતું હોય તો બે ઝીઝક એક ફોન કરજો, બરાબર છે. આપ લોકો કોઈ પણ રસ્તે, સુસાઇડના રસ્તે, અથવા તો આપથી નાની મોટી ભૂલ થતી હોય છે, ભૂલ તો ભાઈ દરેક વ્યક્તિથી થતી હોય છે, પણ એ ભૂલને એવું સમજીને ભાઈ ગેરમાર્ગે વયું જવું કે ઘણું બધું હોય છે. સ્ત્રીના જીવનમાં કેટલા બધા ઉતાર ચઢાવ આવતા હોય છે, પણ એનો છેલ્લો રસ્તો સુસાઇડ એ નથી. અને સ્ત્રીને કેરેક્ટરથી કોઈ દિવસ નહીં બીવાનું. સ્ત્રીને પાછી પાડવી હોય ને તો એક એની બે વસ્તુ છે, એક તો એને માનસિક સાબિત કરી દેવી અને એક એને કેરેક્ટર લૂઝ કરી અને એને સાબિત કરી દેવી. તો એ બે હથિયારોને છે ને આપણે ઇગ્નોર કરી દેવાના છે, ધોઈ નાખવાના છે, કઈ મગજમાં લેવાનું જ નથી, બરાબર. અને બને ત્યાં સુધી એનો સામનો કરી અને એક ફોન અમને કરજો. અને મારી પાસે જે પણ બેનો દીકરીઓ આવ્યા છે ને આજે મારાથી પણ સ્ટ્રોંગ થઈ ગયા છે. વાહ. જી. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હું દરેક ગુજરાતીને આ પોડકાસ્ટ જોવા માટે આમંત્રણ આપું છું અને જરૂર ને જરૂર જુઓ એ વિનંતી કરું છું. બાકી વાત કરણી સેનાની ને રજપૂત સમાજની રહી કે ક્ષત્રિય સમાજની રહી તો એના માટે પદ્મિનીબા છે એટલે એ સમાજ તો પદ્મિનીબા સાથે જ છે ને આ પોડકાસ્ટ જરૂર ને જરૂર જોશે એવો મને વિશ્વાસ છે. મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશે જ એ પણ મને વિશ્વાસ છે. બાકી કાંઈ પણ તમારા મનમાં જો કોઈ પ્રશ્ન રમતા હોય તો કમેન્ટ કરીને મને જરૂર ને જરૂર જણાવજો. થેન્ક યુ સો મચ. નમસ્કાર. જય માતાજી.